આજે ધાયણોજ ગામની જહુમાનો આલાપ ગાવો હોય, અમારા ધાયણોજ ગામની જહુ અમારી જસીમાના નામનો આખો અમર ઇતિહાસ ગાવો હોય અને મારે કલ્પેશ યોગીરાજ અને અજય બારોટને ગાવું હોય ત્યારે જય 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 જહુમા। વર્ષો પેલાની વાત મોડું આ ધાયણોજ ગોમની પાવન ધરતીની આ દરબારના ઘરે દેવી શક્તિના અવતારની વાત મોડું આ દરબારના ઘરે આ જસીનો મેં દીકરી હતા પણ ધાયણો જ ગોમનો ધૂળિયો ઢોલી નોમચીને ઢોલી ધૂળિયો ઢોલી ઢોલ વગાડ એટલા હૈયાના હાલ ખોલી દે એવો ઢોલ વગાડ। એક દિવસ ધૂળિયો ઢોલી આ દરબારોના ગોમમાં પણ હારે ઢોલ વગાડતો હોય લ્યા। કે રાતના 9 અને 10 વાગે ધૂળિયા ઢોલીનો ઢોલ વાગતો હોય લ્યા। આ ગોમની દીકરીઓ ગરબે રમવા આવી પણ એમાં એક જસી નોમની દીકરી ગરબે રમે ભાઈ। ગરબે રમતા રમતા રાતના 2 વાગ્યા એક બાજુ આ ધૂળિયા ઢોલીનો ઢોલ વાગતો હોય પણ આ જસી હોબળો ન કે આ ધૂળિયો ઢોલી ઢોલ વગાડતો થાકતો નહીં ન આ જસી ઢોલે રમતો થાકતા નહીં ન। ગોમમાં ચોકમાં રાતે 2 વાગે જસી અને ધૂળિયા ઢોલીની હડાચડી ચાલુ થઈ લ્યા। આમ આમ કરતા રાતના 3 વાગ્યા જસીના બાપાએ આવીને કીધું જસી હવે તમે ઘેર હેલો રાતના 3 વાગ્યા છે પણ ગરબાના તાનમાં આ જસીન કઈ સંભળાણું નહીં એ થોડી વાર પછી ફરી કીધું કે જસી હવે ઘેર હેડો ન હવે બહુ મોડું થઈ ગયું ભાઈ પણ જસી તો બસ ગરબામાં મગન હતા। હવારના પરોડીએ 4 વાગે જસીની માએ કીધું કે જસી હવે ઘેર હેડો પણ જસીએ તો ઢોળિયા ઢોલીના ઢોલમાં કોઈનું કઈ હોંભળ્યું નહીં એટલા જસીની માએ જસીના મેણું માર્યું કે જસી તારા ઘરે ના આવવું હોય તો તું ધૂળિયા ઢોલીની હારે જા। આ જસીને મેળું ના ખમણું સવારે 100 વાગે ધૂળિયો ઢોલી
પોતાના ગામ ધાણ્યો જ બાજુ રવાના થયો અને જસી ધુનિયા ઢોલીના પાછળ પાછળ ચાલ્યા. ધૂળિયો ધાયણો જ જવાયડ્યો. થોડે દૂર જઈને આ ધૂળિયાએ પાછળ જોયું તો જસી એની પાછળ આવતા. એટલા ધૂળિયા ઢોલીએ પૂછ્યું બુન જસી કેમ તમે મારી પાછળ આવો ને? પણ જસી બોલ્યા કે ધૂળિયા મારી માએ મને મેણું માર્યું છે એટલે હું મેણાની મારેલી તારી હારે આવું ભાઈ. એટલા ધૂળિયો બોલ્યો કે તમે જસી બુન મારી હારે આવો એમાં મને કોઈ વાંધો નહીં, પણ હું જાતનો નેતો છું કેટલા તમે છો દરબારની દીકરી. પણ જસી બોલ્યા કે હું આ ધાયણો જ ગોમની આ ઓબલીએ હું આસન વાળું છું. તું કાલે હોય મારા નોમનું એક ડેરું બનાવજે અને જગતમાં હું ધૂળિયા ઢોલીનું નોમ અમર ના ગવરાવું. જહુના નોમનો ડંકો ના વગાડું તો મને જહુ માતા નહીં કહેવાની. બીજા દિવસે ધુલિયા ઢોલીએ ઓબલીએ ઈટોનું દેરું બનાયું અને અબીલ અને ગુલાબમાં જહુમાનો ભંડાર મોડ્યો. આમ કરતા કરતા 1 વર્ષનો સમય વીતી ગયો. એક દાડાનો સમૂહ બન્યો ન ધાયણો જ ગોમમાં મહાદેવના મંદિરની હોમે એક કૂતરું મરી ગયું ન મહાદેવના પૂજારીએ ધૂળિયા ઢોલીના ઘેર 2 ચેલાઓ મોકલ્યા ન આવા સમાચાર મોકલ્યા કે આ કૂતરું મરી ગયું છે. ત્યારે બન્યું એવું કે આ ધૂળિયો પોતાના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને પૂજારીના આ 2 ચેલાઓએ ધૂળિયાના ઘેરે આવીને દરવાજો ખખડાયો. આ બાજુ જહુમાને વિચાર આવ્યો કે હવે મારે જાગૃત થવાનો સમય આવી ગયો ભાઈ. એટલે જહુ માતાએ 80 વર્ષની ડોશીમાનું રૂપ ધારણ કર્યું ભાઈ અને ધૂળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ. એટલે પેલા 2 જણા બોલ્યા કે મહાદેવના મંદિરે કૂતરું મરી ગયું ભાઈ. ધૂળિયો ક્યાં છે? એટલે જહુ માતાએ કીધું કે ધૂળિયો તો બહાર ગામ ગયો કે ધૂળિયો ના હોય તો તમે આ કૂતરું ખેંચી જોવ ન ભાઈ. પણ મારી જહુ મેણાની મારેલી આ વાત ખમી ના શકી અને કહ્યું કે તમે હેડો હું કૂતરું તોડવા આવું ન.
જહુ માએ હાથમાં લાકડી અને પગમાં જોડો પહેર્યો મહાદેવના મંદિરે હાલ્યા મંદિરે જઈને પૂજારીને કીધું ઉતરું ચોપડ્યું લ્યા જો જો તમે હોમું નજર નાખો ને તમારા નજર ના હોમે પડ્યું પેલું પુતરું તમે જોવો ને જહુ માતાએ કૂતરાને શેટે ઉભા રહીને હાથમાં રહેલી લાકડીથી 3 ટપોરા માર્યા 3 ટપોરા મારતા એ કૂતરું તરત આળસ મરડીને બેઠું થયું પણ પૂજારી આ દ્રશ્ય જોઈને સમજતા વાર લાગે નહીં પૂજારીએ વિચાર કર્યો કે આ કોઈ જોગમાયા લાગે આ પૂજારીએ આ ડોસી માને સામે લમણો વાળ્યો તો જહુ માતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પાણીની ઉપર ચાલવા લાગ્યા જોતામાં સામે કાંઠે ઓંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગયા અને ત્યાંથી પૂજારીને જહુ માતાએ ટવકો કર્યો કે હું ધૂળિયા ઢોલીની જહુ માતા છું પણ કાલે મને ગોમમાં તીડી લાવજો જો હું ઘડીક વાર ગોમને ખૂનું મેલું તો મારું નામ જહુ માતા નહીં પણ બીજા દિવસે ગામ લોકો ભેગા થઈને જહુ માતાને ગોમમાં લાયા ને ત્યારથી આજ સુધી મારી જહુના નોમના દીવાની અમર જો તમારા ધાયણો જ ગોમમાં બળ ઘમઘમ ઘૂઘરા વાગતા આવે ઘમઘમ ઘૂઘરા વાગતા આવે ધૂળિયાના ઢોલે રમતા આવે અમા અઢી કડીને પેલો નવઘણ કૂવો અઢી કડીને પેલો નવઘણ કૂવો જહુ માતાનો જબરો ભૂવો